ના જવાય ના જવાય ના જવાય. અરે જો જવું હોય તો જાય. પોણી બોણી આજે કશું મગજમાં નહીં. ઠંડી તો જોવો બાપા. હે ઠંડી રહેવાતું નહીં. ગાબડું એક તો એક સમજ નહીં પડતી કે હારું આ પેલી એ કરતા હોય બરાબર. ગોદડું ગમે તેવું તમે વ્યવસ્થિત ઓળો. આ તો પેલી ચોક મારી હોય તો ખસી જ જાય. બહુ ઠંડી. તું કે મોણા શું કોણ શું દોષ? 5 વાગ્યાનું પાણી ચાલુ તો કેરમ તો રમવાન થઈ જુમાય. તું તાર કરવા ધૂણિયા ખસતો જ નહીં. અલ્યા પણ ઠંડી જેટલી છે તાર તને જ જો એક ટીવી અને આ ધૂણી મોણાને કોઈ દાડ ખવા ના દે. એવું કશું હોય ટીવી સામે તું બેહું તો ટીવું હે ને તને કયો ભાગ હારો આવશે અને આ ધૂણીએ આમ કરું એટલે તાર ખવા જ ના દે. તમે બેહો 2 મિનિટ. તમે નહીં મારે નહીં કહું, મને તાર જેવું લાગતું જ નહીં. જો ચોહી તમારે પેલા ઉગાડો થઈને ફરું. પૈસાનો ગરમી એટલે પૈસાની ગરમી હોય તે કોને ના હોય? અત્યારે માણસ શાંતિ ઓળખાય પૈસા હી. વાત તારે સાચી વાત છે. આ બેહો શાંતિ. ઠંડી તો ગોબા કાઈ નાખા તો કેવું ઠંડી લાગે ભાઈ. તારે બહુ તાર કર્યા પહેલા કરતો અત્યારે ઓછી પડે. આ પગમાં બોરીએ તો હર તો મને ઠરી જવાય છે. આ 5:30 હવે 5:30 નું પાણી ચાલુ. અત્યારે એ પાણી હુંડિયામ રહી ચોક ત્રીજાના ખેતરમાં ફરા. કોઈ દાડ જાય નહીં. શું ના જાય? 9 વાગ્યા સુધી. અરે તું જોયા જા. તમે જાવ ને હેડો. ના યાર તું યાર આવું કરવાનો હોય તો છૂટો પડી જાય યાર ભાગમાં. અરે ભાગમાં છું લ્યો તા કઈ નાખો. જાવ હે હોવ જાવ. અલ્યા બીજા કેટલાય ભાજ્યા રેડી હે. કોઈ કરવા રાજી હોય તાર ને. અલ્યા બધા બહુ છે ભાઈ. સોર્યા ભાઈ તો હવા જ ને આ જગા તો ધૂણીએ તું બેહી રહ્યો ભાઈ. પાણી ખેતમ જાય તો 50 યુનિટ એમને જતું રહ્યું પાણી. ચા પીને આયા હો? ચા નહીં, કોફી ચા બધું પીને આવ્યો. અત્યારે શરબત હોત પીને આવ્યો. બોલ તમે જાવ ને હેડો. હું એવું કરો તમે તો કુવે જતા હો. કશું કુવે જવાની જરૂર નહીં. તો આ પાણી ધમાઈને જાય. અલ્યા તમારે ટેન્શન નહીં. ટેન્શન લેવું પડે ભાઈ. 50 યુનિટ એટલે કેટલા રૂપિયા પાણી થયું? તમે એમ કહો જોયું જતું નહીં એવું લાગતું? જોયાનો સવાલ નહીં પણ તું આવું કરું પછી મારે ભાજ્યો બદલવો પડે દોસ્ત. શું ભાજ્યો બદલવો? કશું ટેન્શન ના બદલવો જ છે. બેહો ગરમ ના થશો. આઈ જો લાઈન પર આઈ જો તું. આ ના ખાવા દે ભાઈ ધૂણી. લાઈન પર તો તમે આ તમે બેઠા. તાર તો છે પણ મને તાર નહીં લાગતી તમને? તો તાર તો છે. તો જય માતાજી મિત્રો. મને આજે એવું જણાવો કે અમારી જે વિડીયો અમે મંડ્યો 2 જણા જે બનાવીએ છે એમાં તમને મજા આવે છે કે નહીં આવતી એ કોમેન્ટ કરીને જણાવો. જય માતાજી.